મિત્રો, આજે એક બીજી વાર્તા લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. શરણાગત વત્સલ ધર્માત્મા ઉશિનર, જે મહાભારતના વન પર્વમાં આવેલી કથા છે. મહારાજ ઉશિનર એ મહાભારતનું એક પાત્ર છે. ઉશિનરજી બલિદાન અને શરણાગતિનું અનોખું ઉદાહરણ છે. તેમના રાજ્યમાં લોકો ખૂબ જ સુખી અને ધનવાન હતા અને દરેક વ્યક્તિ ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત હતા. તો આ ઉશિનર રાજા વિશેનું એક ભજન છે એની થોડીક કડી હું તમને લલકારું છું, જેથી આપણો વિડીયો આગળ ખૂબ ધીમો ચાલે છે તો એડજસ્ટ થઈ જાય. શિબી રાજા મહાસતવાદીને રહેતા અયોધ્યાની મોય, દેવ સભામાં વાતો રે ચાલી, શિબી સમો નહીં કોઈ, ઇન્દ્ર આવ્યા પારખા લેવા, એ મોઢે માગ્યો મૂલ તો દેવા. ચલો હવે વાર્તાને આગળ વધારીએ. તો યમુના નદીની બે ઉપનદીઓ જલા અને ઉપજલા છે. આ નદીઓની વચ્ચે ઉશિનર એટલે ગુજરાતમાં જેમને શિબી રાજા તરીકે ઓળખવામાં આવે છે, એ રાજાએ એવો યજ્ઞ કર્યો કે એથી સ્વયં ઇન્દ્રરાજ પણ ઝોખો પડી ગયો. આથી ઈર્ષ્યાવશ આકરી કસોટી કરીને રાજાને ધર્મ માર્ગેથી ચડાવવાનું ઇન્દ્રએ નક્કી કર્યું. આ કામ માટે એણે અગ્નિદેવને સાથે લીધા. ભજન કહે છે, એ અગ્નિદેવતાને હોલો બનાવીને પોતે બન્યા છે બાજ, આકાશ માર્ગે ઉડીને આવ્યા, જ્યાં બેઠો શિબી રાજ, હોલો કહે મને ઉગારો, પાછળ આવે કાળજ મારો, હોલો કહે મને ઉગારો, પાછળ આવે કાળજ મારો. હવે વાર્તા ઉપર આવીએ. એક દાડો ઉશિનર યજ્ઞ કાર્યમાં વ્યસ્ત હતા. ત્યારે અચાનક એક હોલો ઉડતો ઉડતો આવ્યો અને રાજાના ખોળામાં બેઠો. એ ત્યાં છુપાવા અને લપાવવાની કોશિશ કરતો જણાયો. રાજાએ જોયું કે હોલો જોર જોરથી શ્વાસ લઈ રહ્યો છે અને તેનું અંગે અંગ ધ્રુજી રહ્યું છે. એ જરૂર કોઈક જીવલેણ ભયથી બચવા આવ્યો હતો. રાજા વિશેષ કશી તપાસ કરે તે પહેલાં તો વિશાળ અને મજબૂત પાંખો ફફડાવતો એક શેન એટલે બાજ થાય, એક શેન રાજા પાસે સામે આવીને બેઠો. શેન એટલે બાજ અને આપણે એને શકરો પણ કહીએ છીએ. હવે આગળ આપણે ભજનનો વિચાર કરીએ. તો ભજનમાં આગળ કહ્યું છે, એ શિબી રાજા કહે કદી ના છોડું ને, થવાનું હોય તે થાય, તું મત ગભરાઈશ રે હોલા, મારી શરણે આવેલા મતે પ્રાણ પણ કાઢી દઉં, એ પ્રાણ પણ કાઢી દઉં. બાદના ડરથી ગભરાઈને હોલો મહારાજ ઉશિનરના ખોળામાં સંતાઈ ગયો. જ્યારે તેણે હોલાને ખોળામાં આવતો જોયો ત્યારે તેણે આશ્વાસન આપ્યું અને એણે હોલાની ઉપર આશ્વાસન સૂચક હાથ ધર્યો. તેમણે કહ્યું, હવે તને કોઈનો ડર નથી, હું તને રક્ષણ આપું છું. હવે જ્યારે તું મારી પાસે નજીક આવી જ ગયો છે ત્યારે તને કોઈ પકડી શકશે નહીં. આગળ ભજનમાં કહે છે, એ ધામ ધરા ધન પૃથ્વી આપું ને પ્રાણ ભલે મારો જાય, રાખું તને શિર ને સાટે, એ શિબી કહે હોલા ને આજે, રાખું તને શિર ને સાટે,
શિબી કહે હોલાને આજે, ત્યારે કોઈ તને પકડી રાખવાનું વિચારી પણ શકશે નહીં. હું આ કાશી રાજ્ય અને મારા પ્રાણ પણ તારી રક્ષા માટે બલિદાન આપીશ. તમે તમારા મનમાંથી ડરને દૂર કરો. દરમિયાન બાજ પણ ત્યાં આવી પહોંચ્યો. તેણે કહ્યું, રાજા, આ હોલો મારો શિકાર છે, મારો ખોરાક છે. તેના માંસ અને લોહી પર મારો અધિકાર છે. તે મારી ભૂખ સંતોષી શકે છે અને મને પણ રાજી રાખી શકે છે. હું ભૂખથી ઘણો જ આકુળ વ્યાકુળ થઈ ગયો છું. તેથી કૃપા કરીને આ મારો શિકાર તમે મને સોંપી દો. હોલાને છોડી દો. હું ખૂબ દૂરથી તેની પાછળ ઉડતો ઉડતો આવું છું. તેને બચાવવાનો તમે પ્રયાસ કરશો નહીં. હવે આગળ ભજન શું કહે છે જોઈએ. બાજ કહે છે શિબી રાજાને, સાંભળો મારી વાત. શિકાર મારો મુજને સોંપો, શિકાર મારો મુજને સોંપો. જો તમે શિકાર નહીં સોંપો તો આંગણીએ મરશું, તાત આંગણીએ મરશું જ્યારે. હે રાજા પાપ લાગશે ત્યારે. આમ બાજ રાજાને સમજાવે છે કે તમારા દેશમાં રહેતા લોકોની રક્ષા માટે તમને રાજા બનાવવામાં આવ્યા છે. ભૂખ અને તરસથી પીડાતા પક્ષીને રોકવાનો તમને કોઈ અધિકાર નથી. એટલે કે તમે મને રોકી શકો નહીં. જો તમે ધર્મને નામે હોલાનું રક્ષણ કરો છો તો તમારે એક ભૂખ્યા પક્ષી તરીકે મારી સામે પણ જોવું જોઈએ. રાજા બોલ્યો, હે મહાપક્ષી, આ બિચારું નાનું અને નિરુપદ્રવી પંખી ડરી ગયું છે અને એને તારી જીવલેણ બીક લાગે છે. પોતાના પ્રાણ બચાવવા માટે તે મારે શરણે આવ્યું છે. શરણાગતનું રક્ષણ કરવું એ મારો પરમ ધર્મ છે. તને ખબર નહીં હોય, પણ જે માણસ બ્રાહ્મણોનો, ગાયોનો વધ કરે અને ત્રીજું કે જે શરણે આવેલાને ત્યજી દે છે, એ ત્રણેયને એક સરખું જ પાપ લાગે છે. પછી ભજનમાં આગળ કહે છે, શિબી કહે છે કદી ના છોડું ને થવાની હોય તે થાય. પછી આમ બાજ હઠ કરે છે. પછી બાજ શિબી રાજાને કહે છે, બાજ કહે છે શિબી રાજાને, સાંભળો મારી વાત. હોલા બરાબર માટી તમારી, હોલા બરાબર માટી તમારી, મુજને આપો રાય. કોટાને છાબલો લાવ્યા, દેવો સર્વ જોવાને આવ્યા. હવે આપણે વાર્તા ઉપર જઈએ. બાજે કહ્યું, અનાદિકાળથી દેવતાઓએ હોલાને બાજના ખોરાક તરીકે નિયુક્ત કર્યા છે. તે દલીલ કરવા માંડ્યો, આજે તમે મને ખોરાકથી વંચિત રાખ્યો છે, તેથી હું જીવી શકીશ નહીં. મને જો આ ભોજન નહીં મળે તો હું ભૂખે મરી જઈશ. મારા સ્ત્રી બાળકોને હું ભોજન લાવી આપું છું, મારા વગર એ ભૂખે મરી જશે. વળી હું એમનો રક્ષક છું. મારા વગર એ રક્ષા વગરનો બનીને જો કોઈકનો શિકાર થઈ જશે તો તેનું પાપ તમને લાગશે. એક હોલાના પ્રાણ બચાવવા જતો હે રાજા, શું તમે આટલા બધાના પ્રાણ હરશો? આમાં કયું પુણ્ય અને કયો ધર્મ? રાજા પણ વિચારવા લાગ્યો. આ તો ખૂબ વિદ્વાન બાજ લાગે છે. એટલે રાજા ઉશીનર અને બાજ વચ્ચે
ત્યાર પછી તો લોબી ધર્મચર્ચા ચાલી. આખરે રાજાએ કહ્યું કે ભાઈ, તું એ ધર્મજ્ઞ છે અને હું એ મારા ધર્મમાં અચળ છું, હું પણ મારી વાત છોડવા તૈયાર નથી, એટલે હોલો તો તને નહીં જ મળે. હવે એક જ ઉપાય છે, તું આ હોલાના બદલામાં જે જોઈએ તે મારી પાસેથી માગી લે. આપણે ભજનમાં જોઈએ કે હોલો શું માગે, તમારે માટી આલો હોલાના વજન જેટલી, બરાબર, અને એ પાછી તમારી. તો બાજે વિશાળ પોંખો ફફડાવતો પૂછ્યું, રાજાને કહ્યું, શું ખરેખર હું માગું તે તું આપીશ? પછી તું તારા વચનથી ફરી તો નહીં જાય ને? ઉશીનરે દ્રઢ સ્વરે કહ્યું, મક્કમ સ્વરે તેણે કહ્યું, ભાઈ શેન, એ બાજ, આ હોલાના પ્રાણના બદલામાં મારા પ્રાણ માગી લે તો પણ તે આપવા હું તૈયાર છું, તે તું માગી તો જો. ત્યારે બાજ કહે, ઠીક છે ઠીક છે, તમારા પ્રાણને તો હું શું કરું? તમે મને હોલાના વજન બરાબર તમારા શરીરનું મોસ આપો, મને આપો. રાજાએ કહ્યું, હે બાજ, આવું બોલીને તે મારા ઉપર ઘણો જ મોટો ઉપકાર કર્યો છે. તમે તમારા સંતોષ માટે તમારી ઈચ્છા મુજબ મારી પાસેથી માંસ લઈ શકો છો, એટલે કે હું તમને માંસ આપવા તૈયાર છું. પછી રાજાએ ત્રાજવું મંગાવ્યું. હવે આગળ ભજન થોડું લલકારીએ. બાજ કહે છે શિબી રાજાને, સાંભળો મારી વાત, હોલા બરાબર માટી તમારી કાપી આપો મુજને રાજ, કોટાને છાબલા લાવ્યા, હે કાંટાને છાબલા લાવ્યા. રાજા તન કાપવા લાગ્યા. રાજાએ ત્રાજવું મંગાવ્યું, એના એક પલ્લા ઉપર હોલાને મૂક્યો, પછી ધારદાર ખડગ ઉઠાવ્યું, પોતાની પગની પીંડી કાપીને સામે પલ્લે મૂકી. હે રાજા જેમ માટી નાખે, હોલો છાબ હેઠી રાખે. રાજાએ જે માંસ મૂક્યું એનું વજન ઓછું પડ્યું. રાજાએ પિંડીનો થોડોક વધારે ભાગ કાપીને મૂક્યો. હોલાવાળું પલ્લું તોય નીચું જ રહ્યું. રાજાએ બીજા પગની પિંડી કાપીને પલ્લામાં નાખી, તોય હોલો ભારે ને ભારે. આથી રાજાએ પગનો સાથળ કાપ્યો. તો આ જે વાત છે ભજનમાં આગળ કીધું છે, એ શિબી રાજા શીશ કાપવા લાગ્યા. અહીં તો સાથળ કાપવાની વાત કરીએ, શિબી રાજાએ તો શીશ કાપવાની સબજી તૈયારી બતાવી. શિબી રાજા શીશ કાપવા લાગ્યા ને વર્તાયો હાહાકાર. હાહાકાર વર્તાઈ ગયો. આ સમાચાર સાંભળીને રાણીઓ ખૂબ દુઃખી થઈ ગઈ અને રડતી રડતી બહાર આવી. નોકરો, મંત્રીઓ અને રાણીઓના રુદનથી હોબાળો મચી ગયો. રાજાનું એ સાહસિક કૃત્ય જોઈને ધરતી ધ્રુજી ગઈ અને ચારે બાજુ વાદળો ઉમટી આવ્યા અને પાછા દેવો પણ આ બધું જોવા માટે એકઠા થઈને ધરતી ઉપર આવ્યા. આ બધી ઘટનાઓથી બેફિકર મહારાજ ઉશીનરે પોતાની પીંડીઓ, હાથ અને જોંગમાંથી મોસ કાપીને ત્રાજવા ભરી દીધા. આ બધું કરવા છતાં રાજાનું મોસ ખતમ થઈ ગયું છતાં હોલાનું પલ્લું નીચે ને નીચે રહ્યું. હવે રાજાએ મોસ કાપવાનું કામ બંધ કર્યું અને પોતે ત્રાજવા ઉપર બેસી ગયો. લે કે હું મારું સમગ્ર જાત આપી દઉં, મારું આખું શરીર આપી દઉં.
એમ કરીને રાજા તો પોતાનો પ્રાણ આપવા તૈયાર થઈ ગયા. અચાનક દ્રશ્ય બદલાઈ ગયું અને ચમત્કાર થયો. શેનની જગ્યાએ એટલે કે બાજની જગ્યાએ ઇન્દ્ર તથા હુલાની જગ્યાએ અગ્નિદેવ સ્વયં પોતપોતાના પ્રકાશિત સ્વરૂપમાં દેવ સ્વરૂપે હાજર થયા. ઇન્દ્રએ રાજા ઉશિનરને કહ્યું, હે રાજા ઉશિનર, તે તારા શરીરમાંથી મોસ કાપી આપીને શરણાગત વત્સલ ધર્મનું રક્ષણ કરવા માટે તૈયારી બતાવી. તે તારી મહાનતા છે અને એટલું ઓછું હોય એમ તે પોતાના પ્રાણ પણ ધરી દીધા. તું તારા પ્રાણને પણ આપવા તૈયાર થઈ ગયો તો અપૂર્વ અને ધર્મ પ્રેમ કહેવાય. વિશ્વના ઇતિહાસમાં તમારા જેવો બલિદાની કોઈ નથી. આ સત્કાર્ય બદલ તમારી કીર્તિ અમર રહેશે. હવે તમારે માટે સ્વર્ગમાં ચિરંતન વાસ નક્કી થઈ ગયો છે. મિત્રો, આપણા દેશમાં એવા શૂરવીરો, ભક્તો અને જેને કહેવાય કે મહાન માણસો થઈ ગયા છે, જેમણે સદેહ સ્વર્ગમાં નિવાસ કરેલા છે. એમાંના એક રાજા ઉશિનર હતા. ઇન્દ્રએ આગળ કહ્યું, સ્વર્ગમાં ચિરંતન વાસ નક્કી થઈ ગયો છે તમારા માટે તમારા બાકી કામ સમેટીને સ્વર્ગે આવી જાઓ. જે વ્યક્તિ તેના શરણે આવેલા પ્રિયજનોનું રક્ષણ કરે છે તેને માટે સ્વર્ગમાં ચિરંતન વાસ નક્કી થઈ ગયો છે. તે વિશ્વમાં શાશ્વત સુખનો હકદાર છે. શાશ્વત એટલે કાયમી, ન ચડે તેવું સુખ. દેવતાઓએ રાજા ઉશિનર પર અમૃત વરસાવ્યું. તેનું શરીર દિવ્ય બની ગયું. ત્યારે જ આકાશમાંથી એક અવકાશી પ્લેન એટલે કે વિમાન ઉતર્યું. ઇન્દ્રએ કહ્યું, હવે તમે આ વિમાનમાં બેસીને સ્વર્ગમાં પહોંચી શકો છો. મિત્રો, કથા આગળ કહે છે કે ધર્માત્મા ઉશિનર પણ મૃત્યુલોકને ધર્મનો પાઠ આપીને એટલે કે શરણાગત વત્સલ ધર્મ કોને કહેવાય તેનો પાઠ આપીને કાંતિમાન દેહે સ્વર્ગમાં ગયો. વન પર્વ મહાભારત. આ વાર્તા આપને ગમી હોય તો બાળકોને જરૂર સંભળાવજો, એ જ અભ્યર્થના. થેન્ક્સ ફોર લિસનિંગ માય ડિયર ફ્રેન્ડ્સ.